You cannot exchange your life. You are supposed to live the same life. There is no other alternative. થાય છે એવું કે આપણી થાળીમાં જે લાડુ પીરસાવે છે ને એના કરતા બીજાની થાળીનો લાડુ હંમેશા આપણને મોટો જ લાગે છે. આપણે જ્યાં ઊભા છીએ ને બગીચામાં, એનાથી સામેની બાજુના બગીચાની ઘાસ આપણને વધુ જ લીલી લાગે છે. ઇટ ઇઝ હ્યુમન નેચર. આપણી પાસે છે એની આપણને કદર છે નહીં, આપણને ગમતું નથી, મજા નથી, જલસો નથી, થાકી ગયા. પણ યાદ રાખો, બીજાની જિંદગી એ બીજાની છે, બીજા પાસે જે છે એ બીજાનું છે. મારી પાસે મારા માટે જિંદગી જે લઈને આવી એ મારું છે, એ મારી જિંદગી છે. મારે એને વાલ કરવાનું છે, મારે એમાં જીવવાનું છે, એની સાથે. એ જ છે મારું પ્રારબ્ધ. એની પર જ મારો અધિકાર છે. એમને તો એ મારી પાસે નહીં આવી હોય. ખેંચાઈને આવી અને મને ખેંચીને જિંદગી ચલાવે છે. એ નક્કી કરે છે કે હું ડાબી બાજુ જઉં કે હું જમણી બાજુ જઉં, હું ઊભો રહી જઉં કે હું સીધો જઉં. જિંદગી જેમ ખેંચતી જાય એમ જીવાય છે. એમ નહીં કરું, હા તો શું કરી લેશો તમે? માણસ મોટો નથી. જિંદગી જે મળી છે એ મહાન છે. અને એ જિંદગીને જીવવી, that is a real beauty of your greatness. તમે બહુ અદ્ભુત છો, તો એ જિંદગી જીવીને બતાવો જે મળી છે એ અદ્ભુત છે. હું બી બતાવી દે સમાજને, જો મારી અંદર એકો રાણીને બાદશાહ હોત તો. બધાની બાજીમાં એકો રાણી બાદશાહ નથી હોતા. જિંદગીએ તમને દૂરી પંજોને સત્તો આપ્યા છે, તો એ પાનાથી જિંદગી રમી બતાવો, જીવી બતાવો. બસ જિંદગી આ જ કે છે, હું આવી છું, ચલને જેવી છું એવો ભેટી પડને મને, તો જ સુખી થઈશ.